અને આ ક્રૂઝનું જે આયોજન થયું, આ ક્રૂઝનું આયોજનની બે વિશેષતાઓ હતી જેને કારણે ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આ પહેલું એવું ઇવેન્ટ છે જેને એક સાથે બે વર્લ્ડ રેકોર્ડ મળ્યા. જ્યારે આ ક્રૂઝનું આયોજન થયું ત્યારે ખબર હતી કે આ વર્લ્ડની સૌથી પહેલી 100% વેજીટેરિયન ચાર્ટર ક્રૂઝ હતી. અને બીજું, આ વિશ્વનું સૌથી લાંબુ અને ભવ્ય આયોજન ચાર્ટર ક્રૂઝની અંદર, એમ બે કેટેગરીમાં અને બે વર્લ્ડ રેકોર્ડ મળ્યા છે. અને પહેલું એવું ઇવેન્ટ હતું કે જેમાં રસોઈ બનાવવાની વ્યવસ્થા માટે પણ આપણા ઇન્ડિયાની મુખિયાજી વિતરિયાજી આવ્યા હતા અને એમણે શુદ્ધ આપણું વૈષ્ણવી ભોજન, બધા વૈષ્ણવે તો લીધું હતું પણ ત્યાં રહેલો 600 થી 700 લગભગ 25 કન્ટ્રીઓનો સ્ટાફ હતો, એમણે પણ એ જ મહાપ્રસાદ 7 દિવસ સુધી લીધું. અને દ્વાર ઉપરથી રહીને આખો સ્ટાફ 7 દિવસમાં જય શ્રી કૃષ્ણ કરતો થઈ ગયો. એ વિશ્વના સંતનો પ્રભાવ. સુનિલ અંકલ પ્લીઝ આગળ આવવા વિનંતી છે. સુનિલભાઈ લાખાણી. વોલન્ટિયર્સ પ્લીઝ જે બધા ક્રૂઝમાં આવેલા હતા એ લોકોને પ્લીઝ આગળ આવવા વિનંતી. અરુણાબેન લાખાણી. સુનિલભાઈ લાખાણી. આરતીબેન. One of them was Mrs. Jayalakshmi Nagwarawala, 93 years old. અને આપશ્રીનું શું મારે કહેવું, મારી પાસે કોઈ બોલ નથી. લાસ્ટ દિવસે જ્યારે ક્રૂઝનો હતો ત્યારે આપશ્રી એટલા કૃપાળુ, એટલા દયાળુ કે જે લોકોએ આ ક્રૂઝ આયોજન કરવામાં મેઇન જે સ્પોન્સર્સ હતા એ લોકોને બધા વૈષ્ણવ ઓડિટોરિયમમાં બેઠા ત્યારે આપશ્રીએ બધા વૈષ્ણવની સામે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરાવ્યા હતા. અરે વૈષ્ણવ, આ વલ્લભ સિવાય તો કોઈનું ગજુ જ નથી. અને બસ હું તો એ જ કહી શકું કે 2019માં આપ સૌ જરૂર
જરૂરથી જોડાજો. બિલકુલ આ ચાન્સ મિસ કરવા જેવો નથી. લૌકિક અને અલૌકિક આનંદ બંને જ્યારે જોડે મળે તો એનાથી વિશેષ શું જોઈએ. અને ક્રૂઝમાં જુઓ તો બધા જ વૈષ્ણવ, બધા તમે લેન્સમાં ફરતા તો બધા જય શ્રી કૃષ્ણ ચાલતું હોય અને દીકરીઓ ખૂબ સુંદર રસોઈ કરે અને ખૂબ પ્રેમથી જમાડે. આપ શ્રી ખૂબ સુંદર વચનામૃતનો લાવો આપે. એનાથી વિશેષ આપણને શું જોઈએ. નીતા માસીને અને આ ક્રૂઝના આયોજનમાં ફરીથી જો કોઈએ સુંદર એ દર્શને ઝાંખી કરાવી હોય તો એવા આપણા લાડીલા ભાવનાબેન લાખાણી ખૂબ ક્રૂઝમાં પણ મહેનત કરી હતી કે રોજ છે એકો એક ઝાંખી થાય ત્યાં પણ ખૂબ મહેનત કરી હતી બધા વૈષ્ણવનું સુખ વિચારીને. Can we have a please? Can we have a big બધાની બી ખૂબ ખૂબ સેવા હતી, ખૂબ હેલ્પ કરી બંને સંકટમાં અને બધી જોડે રહીને જ ખૂબ હેલ્પ કરી. બાકી આખા વિશ્વમાં જ્યાં જ્યાં વૈષ્ણવ આવ્યા હતા એ કહી ગયા કે ખરેખર પીપી યુકે એટલે પુષ્ટિ પરિવાર યુકે જ છે. બધાએ એટલી મહેનત કરી હતી કે ક્રૂઝની અંદર કોઈ વ્યવસ્થા નહીં, કોઈ સગવડ નહીં, તો પણ જે મળે એમાંથી બધું વેસ્ટમાંથી બેસ્ટ કરીને આખી મનોરથની સજાવટ કરી અને બધા લોકો દંગ થઈ ગયા હતા કે ખરેખર આપણી પુષ્ટિ પરિવાર યુકેની ટીમ તો કહેવું પડે.